હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરના અંદર દ્રવ્યમાન, લંબાઈ અને સમયના નાનામાં નાના મૂલ્ય અને મોટામાં મોટા મૂલ્ય કેટલું આપણે માપી શકીએ છીએ એના વિશે માહિતી મેળવી. બરાબર. હવે આજનું જે લેક્ચર છે એના અંદર આપણે પ્રયોગશાળાના અંદર એટલે કે પ્રેક્ટિકલના અંદર જ્યારે પ્રેક્ટિકલ કરતા હોઈએ ત્યારે કઈ કઈ બાબતોની ધ્યાન રાખવાનું હોય છે અને પ્રેક્ટિકલની થોડી ઘણી માહિતી તમને અહીંયા આપેલી છે કે કઈ કઈ ભૂલો આપણાથી થઈ જાય છે અને કઈ રીતના આપણને ત્રુટીઓ એના અંદર કઈ રીતની ખામીઓ જોવા મળે છે અને એ ખામીઓ માટે આપણે કેવા પ્રકારની સાવચેતીઓ રાખવી પડે એના માટેની થોડી માહિતી અહીંયા આપેલી છે. બરાબર. તમારા 11મા ધોરણના અંદર પહેલાં જ પ્રેક્ટિકલ છે વર્નિયર કેલિપર્સનો છે અને બીજો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે. એ પ્રેક્ટિકલના લગતી થોડી ઘણી માહિતી અહીંયા તમારી બુકના અંદર પણ આપેલી છે. બરાબર. તો ચલો આપણે એની થોડી થિયરિટિકલ જે માહિતી છે એ અહીંયા આપણે જોઈ લઈએ. તો એના અંદર પહેલો પ્રશ્ન છે કે માપનમાં ચોકસાઈ અને સચોટતા સમજાવો. હવે માપનમાં એટલે કે જ્યારે આપણે કોઈ પણ પ્રેક્ટિકલ કરતા હોઈએ, જેમ કે વર્નિયર કેલિપર્સનો હોય તો એના અંદર આપણે શું કરવું પડે, બધાને માપ લેવાનું હોય. વર્નિયર કેલિપર્સનું આપણે જ્યારે પ્રેક્ટિકલ કરીશું તો એના અંદર આપણે બધાનું શું લેવાનું હોય છે, માપ લેવાનું. જેમ આપણે ફૂટપટ્ટીથી માપ લઈએ ને એવી રીતે આપણે વર્નિયર કેલિપર્સના અંદર પણ એનું માપ લઈ શકીએ. તો જ્યારે આપણે આ રીતના પ્રેક્ટિકલ કરતા હોઈએ માપનમાં ત્યારે બે શબ્દો છે, ચોકસાઈ અને સચોટતા. કે ચોકસાઈ કોને કહેવાશે અને સચોટતા કોને કહેવાશે, તો આ બે શબ્દો સમજાવવાના આના અંદર કીધા છે. તો વિજ્ઞાન ટેકનોલોજીમાં પ્રાયોગિક કાર્યમાં મુખ્ય આધાર માપન પર રહેલો છે. એટલે કે આપણી જે વિજ્ઞાન છે, વિજ્ઞાનની જે પ્રાયોગિક કાર્ય એટલે જે પ્રેક્ટિકલ છે એનો મુખ્ય આધાર શાના ઉપર રહેલો છે, માપન પર. જો તમે માપન વ્યવસ્થિત કરો તો તમારું પ્રાયોગિક કાર્ય સારું થાય. તો કોઈ પણ ભૌતિક રાશિના માપન માટે ઉપયોગમાં લીધેલા સાધનથી માપેલા માપનમાં કેટલીક અચોકસાઈ રહે છે ને આ અચોકસાઈને ત્રુટી કહે છે. બરાબર. જુઓ કે જ્યારે આપણે પ્રેક્ટિકલ કરતા હોઈએ અને પ્રેક્ટિકલ માટે કોઈ સાધન લીધું, જેમ કે વર્નિયર કેલિપર્સ એક શું છે, સાધન. તો જ્યારે આપણે એ રાશિના માપન માટે કોઈ સાધનનો ઉપયોગ કરી અને એ સાધનથી માપતા હોઈએ ત્યારે એમાં કેટલીક અચોકસાઈ રહે છે. એટલે કે આપણે એને ચોક્કસ રિઝલ્ટ મળતું નથી. કોની? સાધનની ખામીના કારણે. તો આ જે અચોકસાઈ આપણને મળે છે એને આપણે ત્રુટી કહે છે. બરાબર. ત્રુટી એટલે એક પ્રકારની અચોકસાઈ છે. આપણને જે ભૂલ મળે એને આપણે ત્રુટી કહી શકીએ, ખામી. હવે એના પછી કે કોઈ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય તે ભૌતિક રાશિના સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને ચોકસાઈ કહે છે. બરાબર. ભૌતિક રાશિનું કોઈ એક મૂલ્ય છે, એનું સાચું મૂલ્ય છે, એ સાચું મૂલ્ય આપેલું છે આપણને અને આપણે પ્રેક્ટિકલ કરી અને એ મૂલ્ય લાવવાનું છે. પરંતુ આપણને ઘણીવાર કેવું થાય કે આપણને જે સાચું મૂલ્ય છે એટલું સાચું મૂલ્ય આપણને મળે નહીં. તો કે કોઈ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય એટલે આપણે જે માપીને લાવ્યા ને એને આપણે માપનનું મૂલ્ય કહીશું. એ તે ભૌતિક રાશિના સાચા મૂલ્ય એટલે ઓલરેડી જે સાચું છે એ મૂલ્યના કેટલા નજીક આપણને મળે છે તો તેની આપણે એની ચોકસાઈ કહી શકીએ કે કેટલી ચોકસાઈપૂર્ણ આપણને એનું રિઝલ્ટ મળ્યું છે એવું કહી શકીએ. તો કે આપણે નીચે ઉદાહરણ આપેલા છે એ ઉદાહરણ ઉપરથી પણ આપણે જોઈએ. બરાબર. તો કે ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન અથવા સીમા પર કરવામાં આવ્યું છે, સીમા સુધી કરવામાં આવ્યું છે તેને સચોટતા કહે છે. હવે જુઓ અહીંયા આપણે ઉપર ચોકસાઈની વ્યાખ્યા જોઈ કે આપણે સાચા મૂલ્યની નજીક કેટલું માપનનું મૂલ્ય મળે છે તો એને આપણે ચોકસાઈ કહી શકીએ. બરાબર. હવે આપણે અહીંયા સચોટતાની વ્યાખ્યા લેવાની છે. તો કે ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન અથવા કેટલી સીમા સુધી કરવામાં આવ્યું છે તેને સચોટતા કહે છે. જુઓ અહીંયા પહેલાં તો વિભેદન શબ્દ સમજવાનો છે કે વિભેદન કોને કહેવાશે, તો કે બે વસ્તુઓને અલગ અલગ રીતે જોવી એટલે અથવા તો બે વસ્તુઓને જુદી પાડવી. ધારો કે આપણે અવકાશમાં જ્યારે જોતા હોઈએ ત્યારે આપણે લાંબા અંતરનું જ્યારે જોતા હોઈએ ત્યારે આપણને બે તારાઓ આમ તો અલગ અલગ હોય, પરંતુ આપણને કેવું લાગે કે જાણે એ બે તારાઓ નથી, એ એક જ તારો છે. પરંતુ આપણે કોઈ ટેલિસ્કોપ કે એની મદદથી જ્યારે આપણે જોઈએ ત્યારે એ તારાઓ આપણને અલગ અલગ બે જુદા જુદા જોઈ શકાય છે. તો એને શું કહેવાય? ટેલિસ્કોપની વિભેદન શક્તિ. બરાબર. અથવા તો એ શું થયું? વિભેદન થયું એવું આપણે કહી શકીએ.
એટલે વિભેદનનો મતલબ શું થશે? કોઈ પણ બે નજીક રહેલી વસ્તુઓને થોડીક છૂટી પાડી અને એને અવલોકન કરવું, એટલે એને વિભેદન કરવું કહેવાય. બરાબર? તો ભૌતિક રાશિનું કેટલા વિભેદન અથવા તો સીમા, એટલે કે એની છેલ્લામાં છેલ્લી કેટલી સીમા સુધી આપણે એનું અવલોકન કર્યું છે, તો આપણે એને એની સચોટતા કહી શકીએ. બરાબર? માપનમાં ચોકસાઈનો આધાર એ સાધનના વિભેદન અને સીમા પર રહેલો છે. એટલે ચોકસાઈ, કેટલી સારી ચોકસાઈ મળે છે, એ ચોકસાઈનો આધાર કોના ઉપર રહેલો હોય છે? તો કે સાધનની વિભેદન ઉપર, કે સાધનની કેટલી વિભેદન શક્તિ છે. એ કોઈ પણ સાધન છે એ કોઈ વસ્તુને ક્યાં સુધી એકબીજાથી છૂટું રાખી શકે, તો એને આપણે એની વિભેદન કહીશું. તો એની માપનની જે ચોકસાઈ છે એ એના વિભેદન અથવા તો સીમા પર રહેલો હોય છે. હવે આપણને એક ઉદાહરણ આપેલું છે, તો એ ઉદાહરણ ઉપરથી આપણે જોઈએ કે કોઈ લંબાઈનું સાચું મૂલ્ય 3.678 સેન્ટીમીટરની નજીક છે. બરાબર? આપણને સાચું મૂલ્ય, જે મેઇન જે હોય એ સાચું મૂલ્ય આપણને અહીંયા આપેલું છે. કેટલું છે? 3.678 સેન્ટીમીટર આપેલું છે. બરાબર? લંબાઈનું. હવે આપણે એનું માપન કરીએ તો કે એક સાધન છે કે જેનું વિભેદન 0.1 સેન્ટીમીટર છે. બરાબર? એક સાધન છે એનું વિભેદન કેટલું આપેલું છે? 0.1 સેન્ટીમીટર. અને આ સાધન વડે આપણે લંબાઈ માપી તો આપણને કેટલી મળી? 3.5 સેન્ટીમીટર મળી. બરાબર? આ એક સાધન થઈ ગયું. હવે કોઈ એક બીજું સાધન છે અને એનું વિભેદન છે 0.01 સેન્ટીમીટર, અને એ સાધન વડે આપણે એ જ લંબાઈ માપી તો આપણને એનું મૂલ્ય મળ્યું 3.38 સેન્ટીમીટર. બરાબર? બે સાધનો વડે અલગ અલગ માપ્યા. એક 0.1 સેન્ટીમીટર વિભેદનવાળા માપ્યા તો આપણને 3.5 સેન્ટીમીટર લંબાઈનું માપ મળ્યું. અને એક બીજું સાધન છે તો એનું વિભેદન છે 0.01 સેન્ટીમીટર, અને એના વડે આપણે લંબાઈનું માપન કર્યું તો આપણને મળ્યું 3.38 સેન્ટીમીટર. બરાબર? અહીંયા આપણને લંબાઈના બે મૂલ્યો મળે છે, એક 3.5 સેન્ટીમીટર અને એક 3.38 સેન્ટીમીટર. તો કે પ્રથમ માપવાળું વધુ ચોકસાઈ છે, કારણ કે તે સાચા માપની વધુ નજીક છે. આમાં પ્રથમ માપ વધુ ચોકસાઈવાળું કહી શકીએ. કેમ? કારણ કે આપણે ચોકસાઈની વ્યાખ્યા શું લીધી? કે સાચા મૂલ્ય, જે માપેલું મૂલ્ય છે એ સાચા મૂલ્યની કેટલી નજીક છે, તો એને આપણે ચોકસાઈ કહી શકીએ. તો અહીંયા શું છે? 3.678 મેઇન મૂલ્ય, અને આપણને માપનમાં 3.5 સેન્ટીમીટર મળ્યું. એ વધારે નજીક છે એકબીજાની. બરાબર? અહીંયા જુઓ 3.6 છે, અહીંયા 3.5 અને અહીંયા 3.3. તો 3.6 અને 3.5 એકબીજાની વધારે નજીક આવે. એટલે અહીંયા જે પહેલું જે મૂલ્ય મળે છે એ વધુ ચોકસાઈવાળું છે એવું આપણે કહી શકીએ. બરાબર? હવે અહીંયા આપણને સાચું મૂલ્ય આપેલું છે 3.678 સેન્ટીમીટર. હવે 0.1 આપણે આગળ જે લીધું ને એ જ વાત કરી છે અહીંયા, કે 0.1 સેન્ટીમીટર વિભેદનવાળા સાધનથી માપેલું માપ 3.5 સેન્ટીમીટર છે, અને 0.1 સેન્ટીમીટર વિભેદનથી માપેલા સાધનનું માપ એ 3.38 સેન્ટીમીટર છે. બરાબર? હવે અહીંયા શું કર્યું છે? માપનમાં આપણને તફાવત આપેલો છે કે બે માપનો, કયો? આ માપન અને આ માપન, એ બંને વચ્ચે માપનમાં કેટલો તફાવત છે, તો એ તફાવત લેવા માટે આપણે 3.678 માઇનસ 3.5 કરીશું તો આપણે માપનમાં તફાવત આપણને મળી જશે. બરાબર? 3.678 માઇનસ 3.5 કરીશું તો આપણને એનું માપનમાં તફાવત કેટલો મળે છે? 0.178 સેન્ટીમીટર મળશે. હવે એ જ રીતે બીજા સાધન વડે માપેલા માપના અંદર ફરીથી આપણે એનો માપનનો તફાવત લેવાનો છે, તો એના અંદર આપણે 3.678 માઇનસ 3.38 કરીશું તો આપણને એ જ રીતે માપનનો તફાવત ફરીથી મળી જશે. અને કેટલો મળે છે? 0.298 સેન્ટીમીટર. હવે આથી 0.1 સેન્ટીમીટર વિભેદનવાળા સાધનથી મળતું માપ વધુ ચોકસાઈવાળું મળે છે. તો આપણે આગળ પણ જોયું કે 0.1 સેન્ટીમીટરવાળું વિભેદનવાળું જે સાધન છે એને ચોકસાઈ વધારે મળે છે, કારણ કે તે સાચા માપનની વધુ નજીક છે. બરાબર? પરંતુ તેમાં સચોટતા ઓછી હોય છે. ભલે એની ચોકસાઈ વધારે મળી આપણને, 0.1 સેન્ટીમીટર વિભેદનવાળા સાધન છે એની ચોકસાઈ આપણને વધારે મળી, પરંતુ એની સચોટતા કેવી છે? ઓછી છે.
એટલે આના અંદર કૌંસમાં તમને આપેલું છે કે સચોટતાનો આધાર સાધનના વિભેદન પર છે, બરાબર. સચોટતાનો આધાર કોના ઉપર હશે? સાધનના વિભેદન ઉપર. એટલે કે જેમ વિભેદન ઓછું હશે તેમ સચોટતા વધુ હશે, બરાબર. તો જુઓ આના અંદર તમને બે વિભેદન આપેલા છે, એક 0.1 સેન્ટીમીટર આપેલું છે અને એક 0.01 સેન્ટીમીટર આપેલું છે. તો આના અંદર નાનું કયું? 0.01 સેન્ટીમીટર છે એ કેવું છે? આ બંને આપેલા છે એમાં આ નાનું મૂલ્ય છે, બરાબર. 0.01 સેન્ટીમીટર કેવું છે? નાનું. તો આ નાનું છે તો સચોટતા કોની વધારે હશે? આ સાધનની સચોટતા વધારે હશે. અને ચોકસાઈ કોની વધારે હશે? તો આની ચોકસાઈ વધારે હશે, બરાબર. ખ્યાલ આવ્યો? તો ચોકસાઈ કઈ રીતે માપી શકાય? તો કે માપેલું મૂલ્ય એ સાચા મૂલ્યની કેટલી નજીક છે એને આપણે ચોકસાઈ કહીશું, અને જેનું વિભેદન નાનું હશે એની સચોટતા વધારે હશે. તો આપણે સચોટતા ઉપર વિભેદન ઉપરથી આપણે સચોટતા મેળવી શકીએ, બરાબર. આમ માપનમાં રહેલી ત્રુટિને કારણે દરેક અવલોકન આશરા પડતું માપ દર્શાવે છે. એટલે માપનના, એટલે જે આપણે માપ લઈએ છીએ એ માપનના જે ત્રુટિ છે એ ત્રુટિના કારણે આપણે અવલોકનનું જે છે એ આશરા પડતું, એટલે આપણે નથી કહેતા કે આશરે મૂલ્ય લઈ લો, એવી રીતે આશરે પડતું આપણે માપ દર્શાવીએ છીએ, બરાબર, ખામીના કારણે. તો આ થઈ ગયું તમારી ચોકસાઈ અને સચોટતા. હવે એના પછીનો પ્રશ્ન છે કે ભૌતિક રાશિના માપનની ચોકસાઈ કઈ બાબત પર આધારિત છે, બરાબર. તો આપણે આગળ જોયું કે ભૌતિક રાશિના માપનની ચોકસાઈ તે રાશિના માપેલા મૂલ્ય અને સાચા મૂલ્યના તફાવત પર આધારિત છે, બરાબર. જેટલો તફાવત ઓછો હશે એટલી આપણને ચોકસાઈ વધુ મળે છે, બરાબર. જુઓ અહીંયા નીચે આપેલું છે કે જેમ તફાવત નાનો તેમ માપનની ચોકસાઈ વધુ, અને જેમ તફાવત મોટો તેમ માપનની ચોકસાઈ ઓછી. ખ્યાલ આવ્યો? એટલે આપણને જે તફાવત મળે છે એ નાનો મળવો જોઈએ તો આપણને ચોકસાઈ વધુ મળશે, બરાબર. હવે ભૂલ અને ત્રુટિ વચ્ચે ભેદ આપો કે ભૂલ કોને કહેવાશે અને ત્રુટિ એટલે ખામી કોને કહેવાશે. તો ભૂલ ક્યારે સર્જાય એ આપેલું છે આપણને કે બેદરકારી, બિનકાળજી, માપની ખોટી નોંધ, પરિણામની ખોટી ગણતરી અને માપ લેવા માટે ખોટી રીતના લીધે ભૂલ ઉદ્ભવે છે, બરાબર. તો ભૂલ ક્યારે ઉદ્ભવશે? તો કે માણસ જ્યારે બેદરકારી રાખે પ્રેક્ટિકલ કરવામાં, કે કાળજી ના રાખે, પછી માપની ખોટી નોંધ, ધારો કે 2 જણા પ્રેક્ટિકલ કરતા હોય જોડે ઊભા રહીને, તો એક જણો બોલે કે 2.52 લખને પેલો લખે લાગે 2.50, તો એ શું થઈ ગઈ? ખોટી નોંધ લખી. પછી પરિણામની ખોટી ગણતરી, એટલે આપણે જ્યારે કેલ્ક્યુલેશન બધા કરતા હોઈએ ત્યારે આપણે કેલ્ક્યુલેટરના અંદર એની ખોટી ગણતરી જો કરી દીધી, અથવા તો આપણે 2 લખવાના હોય એની જગ્યાએ 5 લખી દીધા ગણતરીમાં, તો એ ખોટી ગણતરીના કારણે ભૂલ થઈ શકે. અથવા તો માપ લેવા માટેની ખોટી રીત, એટલે આપણે જો માપ કઈ રીતે લેવું એ આપણને એની પદ્ધતિ જ ના આવડતી હોય તો પણ આ ભૂલ ઉદ્ભવે છે, બરાબર. જેવી રીતે ત્રુટિ ક્યારે ઉદ્ભવે છે? તો સાધનોની મર્યાદા, એટલે કે કોઈ સાધન હોય એ સાધનોની મર્યાદા એટલે એની લિમિટ કેટલી સુધી છે, અથવા તો એની ખામી શું છે, સાધનની કોઈ ખામીના કારણે ઉદ્ભવે છે ત્રુટિ. પછી અવલોકનકારની જ્ઞાનેન્દ્રિયોના મર્યાદાને કારણે, એટલે કે અવલોકનકાર જે પ્રેક્ટિકલ કરનાર છે એ પ્રેક્ટિકલ કરનારની આંખોના અંદર કંઈ પ્રોબ્લેમ હોય તો એના કારણે પણ આ પ્રકારની ત્રુટિ ઉદ્ભવે છે, બરાબર. પછી બીજો પોઈન્ટ છે કે યોગ્ય કાળજી રાખીને ચોકસાઈ રાખવાથી ભૂલ સંપૂર્ણ નિવારી શકાય છે. જો આપણે વ્યવસ્થિત કાળજી રાખીને પ્રેક્ટિકલ કરીએ તો આપણે એની ભૂલ ઓછી કરી શકીએ છીએ. અને વધુ વખત ત્રુટિના અંદર શું આવશે? તો કે વધુ વખત માપન અને તેના સરેરાશથી મોટું માપ કે નાના લઘુત્તમ માપવાળા સાધનના ઉપયોગથી ત્રુટિ ઘટાડી શકાય છે. એટલે ઘણી વખત આપણે જે માપ સરેરાશ માપનું મોટું માપ, સરેરાશથી કોઈ મોટું માપ કે નાના લઘુત્તમ માપવાળા જે સાધનનો ઉપયોગ કરી, એટલે નાના લઘુત્તમ માપવાળા સાધનનો ઉપયોગ કરી અને આ પ્રકારની ત્રુટિ આપણે નિવારી શકીએ છીએ, બરાબર. તો આ થઈ ગયું ભૂલ કોને કહેવાશે અને ત્રુટિ કોને કહેવાશે. તો કે ભૂલ એટલે આપણી પોતાની બેદરકારીના કારણે
ભૂલ ઉદ્ભવે છે અને ત્રુટિ છે એ સાધનોની મર્યાદાને અથવા આપણી આંખની મર્યાદાને કારણે આપણે ત્રુટિ ઉદ્ભવે છે. હવે અહીં આપેલી છે કે ત્રુટિ કયા પ્રકારની ત્રુટિઓ હોઈ શકે અને ત્રુટિઓના પ્રકારો લખવાના છે. બરાબર, તો જુઓ કે ભૌતિક રાશિઓના અવલોકનમાં એટલે આપણે માપનમાં ઉદ્ભવતી ત્રુટિઓના પ્રકાર લખીને સમજાવો કે કયા પ્રકારના હોઈ શકે. તો ભૌતિક રાશિના અવલોકનમાં ઉદ્ભવતી ત્રુટિઓ 2 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. એક વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. બરાબર, તો પહેલાં આપણે વ્યવસ્થિત ત્રુટિ જોઈએ કે વ્યવસ્થિત ત્રુટિના અંદર કયા આવશે. તો કે આપેલા પ્રયોગમાં કોઈ એક જ રાશિના સંખ્યાબંધ અવલોકનો લઈ, એટલે કોઈ એક જ રાશિ કોને કહેવાશે? આપણે આગળ જોઈ ને વિદ્યુત રાશિઓ જેમ કે લંબાઈ, દ્રવ્યમાન, સમય, વિદ્યુત પ્રવાહ, તાપમાન, એ બધી શું કહેવાશે? ભૌતિક રાશિઓ કહેવાશે. તો એક આપેલો જે પ્રયોગ છે એ પ્રયોગના અંદર એ રાશિના સંખ્યાબંધ અવલોકનો લઈને, એટલે આપણે ઘણા બધા અવલોકનો લેવાના, લઈને અને તે બધા અવલોકનો સાચા અવલોકન કરતાં જુદા હોય તો તેવા ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ કહે છે. એટલે કે આપણે કોઈ પણ પ્રયોગ આપેલો હોય અને એની ભૌતિક રાશિના આપણે સંખ્યાબંધ એટલે ઘણા બધા અવલોકનો લઈને એ બધા અવલોકનો એ સાચા મૂલ્યથી જુદા હોય, બંને મૂલ્યો માપેલા મૂલ્યો અને સાચા મૂલ્યો એકબીજાથી કેવા હોય? જુદા હોય. તો આ જે ત્રુટિ છે એને આપણે વ્યવસ્થિત ત્રુટિ કહીશું. અને આ વ્યવસ્થિત ત્રુટિ એ એક જ પ્રકારની હશે. એક જ પ્રકારની એટલે કાં તો એ ધન હોઈ શકે અથવા તો ઋણ હોઈ શકે. બરાબર, બંને સાથે હશે નહીં. કાં તો એ ત્રુટિ છે એ વ્યવસ્થિત ત્રુટિ ધન હોઈ શકે અથવા તો વ્યવસ્થિત ત્રુટિ ઋણ હોઈ શકે, પરંતુ બંને પ્રકારની ત્રુટિ એક સાથે હોતી નથી. બરાબર, એટલે કે વ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાશે? તો કે આપણે માપેલા મૂલ્યો અને સાચા મૂલ્યો બંને એકબીજાથી જુદા હોય તો એને આપણે વ્યવસ્થિત ત્રુટિ કહીશું. બરાબર, હવે વ્યવસ્થિત ત્રુટિના અંદર પણ અલગ અલગ ભાગો આવે છે. જેમ કે અહીંયા 3 ભાગો આવેલા છે કે સાધનની ત્રુટિ. તો સાધનની એટલે આપણે જે પ્રયોગ કરતા જે સાધન છે એના અંદર કોઈ ભૂલ હોય તો એને આપણે સાધનની ત્રુટિ કહીશું. બીજું છે પ્રયોગની ટેકનિક અથવા પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા, એટલે પ્રયોગ કરતે ના આવડતું હોય. બરાબર, પ્રયોગની પદ્ધતિ આપણને ના ખબર હોય તો એના કારણે જે ઉદ્ભવતી ત્રુટિ એને આપણે પણ વ્યવસ્થિત ત્રુટિ કહીશું. અને ત્રીજું છે વ્યક્તિગત ત્રુટિ, એટલે આપણે પોતાનાથી કંઈ ભૂલ થતી હોય તો એને આપણે વ્યક્તિગત ત્રુટિ કહીશું. અને એના પછી આપણે બીજી અવ્યવસ્થિત ત્રુટિ આપેલી છે. બરાબર, તો જુઓ અલગ અલગ આપણે જોઈએ. એમાં પહેલી આપેલી છે સાધનની ત્રુટિ, એટલે કે આ પ્રકારની ત્રુટિ એ સાધનમાં રહેલ કોઈ ખામીવાળી રચના કે સાધનમાં ખામીયુક્ત અંકના કેલિબ્રેશન એટલે માપન જ થાય. બરાબર, સાધનની શૂન્ય ત્રુટિ વગેરેના કારણે ઉદ્ભવે છે. એટલે કે આ જે ત્રુટિ છે એ સાધનની કોઈ ખામીવાળી રચના એટલે સાધનની બરાબર ગોઠવણ ના કરી હોય તો એના કારણે થઈ શકે. અને સાધનમાં ખામીયુક્ત અંકના કેલિબ્રેશનના અંદર, એટલે અંક જે આપેલા એની જે ફૂટપટ્ટી આપેલી હોય સાધન ઉપર એના માપનના અંદર કોઈ ખામી હોય તો આપણને આ પ્રકારની સાધન ત્રુટિ ઉદ્ભવે છે. અને અથવા તો સાધનની જે શૂન્ય ત્રુટિ છે એના કારણે પણ એના અંદર આ પ્રકારની ત્રુટિ ઉદ્ભવે છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે ધારો કે કોઈ એક થર્મોમીટર હોય, એમાં તાપમાનનું તમે થર્મોમીટર જોયું હોય તો એના ઉપર તાપમાન માટે એક આખો સ્કેલ આપેલો હોય છે. તો એ સ્કેલનું અંકન એટલે એનું અંક જે દર્શાવેલા હોય એના ઉપર એ બરાબર દર્શાવેલું ન હોય તો આ પ્રકારની ત્રુટિ ઉદ્ભવે છે. એનો મતલબ કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર, આને શું કહેવાય? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર પ્રમાણે ઉકળતા પાણીનું ટેમ્પરેચર કેટલું હોય? 100°C. બરાબર, પણ ધારો તમને થર્મોમીટરના અંદર કેટલું બતાવતું હોય? 104°C બતાવતું હોય તો એ કોની ખામી કહેવાય? સાધનની ત્રુટિ કહેવાય. બરાબર, વર્નિયર કેલિપર્સના 2 જડબા ભેગા હોય ત્યારે વર્નિયર માપક્રમનો શૂન્યાંક મુખ્ય સ્કેલના શૂન્યાંક સાથે સંપાદિત થતો ન હોય તો આ પ્રકારની ત્રુટિ ઉદ્ભવે છે. એટલે કે વર્નિયર કેલિપર્સના જે તમે જોયું હોય અથવા તો તમે ગૂગલ કરીને પણ જોઈ શકો છો, અને જો પ્રેક્ટિકલ બુક હોય તો એના અંદર પણ તમને વર્નિયર કેલિપર્સની આકૃતિ આપેલી હશે. તો એના અંદર 2 સ્કેલ આપેલા હોય છે
એક મુખ્ય સ્કેલ હોય છે અને એક વર્નિયર સ્કેલ હોય છે, બરાબર. એટલે મુખ્ય સ્કેલ એટલે મુખ્ય જે માપપટ્ટી હોય એ, અને એક વર્નિયરની માપપટ્ટી હોય છે. તો આ બંને જે માપ છે એ જો એક એમનો વર્નિયર કેલિપર્સનો શૂન્યાંક, એટલે વર્નિયરની જે ફૂટપટ્ટી હોય એનો જે શૂન્યનો આંકડો અને મુખ્ય સ્કેલનો શૂન્યાંક એટલે મુખ્ય માપપટ્ટીના શૂન્યનો કાંટો એ જો એકબીજા ઉપર સંપાત ન થતા હોય, તો આમ તો જો કે થવા જોઈએ, પણ જો એ ન થતા હોય એકબીજા ઉપર સંપાત, તો આપણને સાધનની ત્રુટિ ઉદ્ભવે છે, બરાબર. અને સામાન્ય મીટર પટ્ટીનો છેડો ઘસાઈ ગયેલો હોય તો દરેક વખતે માપેલું અવલોકન સાચા અવલોકન કરતાં જુદું પડે છે. એટલે આપણે ઘણીવાર ફૂટપટ્ટીથી નથી માપતા હોતા, તો ફૂટપટ્ટી કદાચ જૂની થઈ ગઈ હોય તો આપણે અમુક જે એના સ્કેલના જે કાંટા છે એ બરાબર દેખાતા હોતા નથી. તો એ છેડાઓ જો ઘસાઈ ગયા હોય તો એ દરમિયાન આપણે માપેલું અવલોકન એ આપણને સાચા અવલોકન કરતાં જુદું મળે છે. જો સાધનના અંદર કોઈ ખામી હશે આ પ્રકારની, તો સાધનની ત્રુટિ ઉદ્ભવે છે, બરાબર. તો ચલો હવે જોઈએ કે પ્રયોગની ટેકનિક અથવા પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા. એટલે કે પ્રયોગની પદ્ધતિ, આપણે પદ્ધતિના અંદર કોઈ ખામી હોય તો આપણને વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે છે. આના અંદર ઉદાહરણ આપેલું છે કે ઉદાહરણ તરીકે ડૉક્ટરના થર્મોમીટરની મદદથી શરીરનું તાપમાન માપવામાં આવે છે, ત્યારે થર્મોમીટરના શક્યત અપૂર્ણ સંપર્કને કારણે શરીરનું સાચું તાપમાન માપી શકાતું નથી. એટલે કે ડૉક્ટરનું જે થર્મોમીટર છે એના દ્વારા આપણે શરીરનું તાપમાન માપવામાં આવે છે, પરંતુ જો આપણે એને બરાબર મોઢામાં રાખવાનું હોય થર્મોમીટર, પરંતુ એને જો બરાબર રાખીએ નહીં અથવા તો બરાબર સંપર્ક ના થયું હોય તો આપણને એનું તાપમાન સાચું મળતું નથી. તો આ શું થઈ, એની ખોટી પદ્ધતિના કારણે, કે જેટલા સમય માટે આપણે એ રાખવું પડે થર્મોમીટરને મોઢામાં, એટલા સમય સુધી જો ના રાખ્યું હોય તો એના કારણે પણ આપણને પ્રયોગની ટેકનિકલ ત્રુટિ ઉદ્ભવે છે. અને આ ઉપરાંત શરીરનું તાપમાન માપતી વખતે બાહ્ય પરિબળોના કારણે પણ માપનમાં વ્યવસ્થિત ત્રુટિ ઉત્પન્ન થાય છે. તો કે બાહ્ય પરિબળો કેવા કેવા છે, એટલે કે આપણું જે તાપમાન માપવાનું હોય ત્યારે બહારનું જે તાપમાન હોય અથવા તો દબાણ હોય, પછી પવનની ઝડપ જો વધારે હોય, પછી ભેજ આવેલો હોય, તો એના કારણે પણ આપણને માપનના અંદર વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે છે, બરાબર. તો આ થઈ ગઈ બીજા નંબરની. હવે એના પછી વ્યક્તિગત ત્રુટિ આપેલી છે, એટલે કે પોતાના દ્વારા થતી, આપણે વ્યક્તિ જ્યારે ભૂલ કરે એને આપણે વ્યક્તિગત ત્રુટિ કહીશું. તો કે પ્રયોગ દરમિયાન અવલોકન લેનાર વ્યક્તિની અવલોકન લેવાની ખોટી ખાસિયત, ખોટી પદ્ધતિ અને સાધનની અયોગ્ય ગોઠવણી, બેદરકારીથી લીધેલ અવલોકનને કારણે આ પ્રકારની ત્રુટિ ઉદ્ભવે છે. એટલે વ્યક્તિગત ત્રુટિ ક્યારે ઉદ્ભવશે, એટલે કે જ્યારે અવલોકન લેવાની રીત જો ખોટી હોય, બરાબર. જે પણ અવલોકન લેતો હોય એની અવલોકન લેવાની રીત કેવી હોય, ખોટી હોય, અથવા તો એની પદ્ધતિ ખોટી હોય, સાધનની અયોગ્ય ગોઠવણી કરેલી હોય, સાધનની બરાબર ગોઠવણી ના કરેલી હોય, અને બેદરકારીથી લીધેલ જે અવલોકનો હોય એના કારણે આપણને આ પ્રકારની ત્રુટિ જોવા મળે છે. ઉદાહરણ તરીકે મીટર પટ્ટી પર સોયની સ્થિતિનું અવલોકન લેતી વખતે તમારી ટેવ મુજબ તમારું માથું સાચા સ્થાનને બદલે જમણી બાજુ કે ડાબી બાજુ રાખીને અવલોકન લેશો તો દૃષ્ટિ સ્થાન ભેદના કારણે અવલોકનના અંદર ત્રુટિ આવશે. હવે આ કઈ રીતે, તો કે જ્યારે આપણે મીટર પટ્ટી વડે માપતા હોઈએ ત્યારે મીટર પટ્ટીનું માપ જોવા માટે આપણે એની સીધી દિશામાં જોવું પડે, ઉપરથી જોવું પડે, બરાબર. પરંતુ આપણી ટેવ મુજબ આપણે જો માથું ડાબી બાજુ કે જમણી બાજુ રાખી અને એનું અવલોકન લઈએ તો આપણને દૃષ્ટિ સ્થાનભેદની ઘટના તમને યાદ હશે, આપણે જોયું હતું. તો એ ઘટનાને કારણે આપણને સાચું અવલોકન મળતું નથી. એટલે જ્યારે પણ આપણે પ્રેક્ટિકલ કરીએ તો એને સીધો કાંટો આપણી આંખમાં દેખાય એવી રીતે સીધી રીતે અવલોકન લેવું પડે, બરાબર. એના પછી પ્રયોગ પદ્ધતિમાં સુધારો કરીને અથવા તો સાચી ગુણવત્તાવાળા સાધનોનો ઉપયોગ કરી તથા શક્ય હોય તેટલી વ્યક્તિગત ખાસિયતો અને બેકાળજી દૂર કરીને અવલોકનમાં વ્યવસ્થિત ત્રુટિને લઘુત્તમ એટલે ઓછી કરી શકાય છે. એટલે કે આ વ્યવસ્થિત ત્રુટિ છે એને આપણે ઓછી કરવી હોય તો કઈ રીતે કરી શકીએ, તો એક તો
સારી ગુણવત્તાવાળા સાધનો લઈને, પછી શક્ય તેટલી વ્યક્તિગત ખાસિયતો એટલે સારી ગુણવત્તાવાળા સાધનો લઈને, પછી કોઈ સારી વ્યક્તિ જે પ્રેક્ટિકલ કરતી હોય એને લઈને બેકાળજી શું કરવાની દૂર કરીને આપણે અવલોકનના અંદર વ્યવસ્થિત ત્રુટિને ઘટાડી શકીએ છીએ. બરાબર. તો હવે એના પછીની જે બીજી ત્રુટિ હતી આપણે એ જોઈએ, અવ્યવસ્થિત ત્રુટિ. તો પ્રયોગ કરતી વખતે અવલોકન પર અસર કરતા પરિબળોમાં અચાનક નિયમિત ફેરફારના કારણે અને આગાહી ન કરી શકાય તેવા પરિબળોના કારણે અવલોકનમાં અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે છે. બરાબર. કે પ્રયોગ કરતી વખતે આપણે અવલોકન પર અસર કરતા પરિબળો છે, જેમ કે તાપમાન, દબાણ, પછી ભેજવાળું વાતાવરણ હોય, તો એ બધા જે પરિબળો છે એના અંદર અચાનક ફેરફાર થઈ જાય, તો આ ફેરફારના કારણે આપણે અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે છે. બરાબર. જેના કારણે જો કોઈ વ્યક્તિ એક જ ભૌતિક રાશિનું વારંવાર અવલોકન કરે તો દરેક વખતે અવલોકન સમાન મળતું નથી. એટલે કે આ બાહ્ય જે પરિબળો છે એના કારણે આપણે એ ભૌતિકનું વારંવાર જો એનું અવલોકન કરીએ તો દર વખતે આપણને એનું અવલોકન સમાન મળતું નથી. બધી વખત કેવું મળે છે? જુદું જુદું મળે છે. તો આ અવ્યવસ્થિત ત્રુટિ કહેવાશે, કારણ કે એની આપણે આગાહી કરી શકતા નથી, કે આ બધા જે પરિબળો છે એને આપણે પહેલાંથી જાણ કરી શકતા નથી કે આવું થશે. બરાબર. તાપમાનના અંદર પણ ફેરફાર થઈ શકે, દબાણમાં થઈ શકે, ભેજવાળું વાતાવરણ થઈ શકે, તો આપણને આ પ્રકારની ત્રુટિ ઉદ્ભવે છે. આ પ્રકારની ત્રુટિ ધન, ઋણ એમ બંને પ્રકારની હોઈ શકે છે. જે વ્યવસ્થિત ત્રુટિ હતી એના અંદર કાં તો એ ધન હશે અથવા તો ઋણ હશે, પરંતુ અવ્યવસ્થિત ત્રુટિના અંદર ધન અને ઋણ એમ બંને પ્રકારની ત્રુટિ એક જ સમયે હોઈ શકે છે. બરાબર. તો આ થઈ ગઈ આપણે ત્રુટિઓ, એટલે કે કેવા કેવા પ્રકારની ત્રુટિ ઉદ્ભવે છે. હવે લઘુત્તમ માપ અને લઘુત્તમ માપ ત્રુટિ કોને કહે છે, અને લઘુત્તમ માપ ત્રુટિ પર નોંધ લખો. એટલે કે લઘુત્તમ માપ કોને કહેવાશે, પછી લઘુત્તમ માપ ત્રુટિ કોને કહેવાશે, અને લઘુત્તમ માપ ત્રુટિ પર નોંધ લખો. તો અહીંયા લઘુત્તમ માપની વ્યાખ્યા આપેલી છે કે માપન માટેના સાધન વડે માપી શકાતા નાનામાં નાના માપને તે સાધનનું લઘુત્તમ માપ કહે છે. એટલે આપણે કોઈ સાધન લીધું હોય અને સાધન નાનામાં નાનું કેટલું માપ કરી શકે, આપણે જે સાધન છે એ નાનામાં નાનું કેટલું માપન કરી શકે, તો એ મૂલ્યને આપણે એ સાધનનું લઘુત્તમ માપ કહી શકીએ. જે તે સાધનથી મપાયેલા માપનો તેના લઘુત્તમ માપ જેટલા જ સચોટ હોય છે. એટલે કે જે પણ સાધનથી મપાયેલા માપનો, ધારો કે આપણે કોઈ સાધન હોય એ સાધન વડે આપણે માપનો કર્યા, તો એ જે માપનો છે એ માપન એ લઘુત્તમ માપ જેટલા જ આપણને સચોટ મળે છે. એટલે જેટલું લઘુત્તમ માપ હશે એ પ્રમાણેના આપણને એટલા સચોટ મૂલ્યો મળે, માપનો મળે છે. હવે લઘુત્તમ માપ ત્રુટિ એ સાધનના વિભેદન સાથે સંકળાયેલ ત્રુટિ છે. બરાબર. લઘુત્તમ માપ તો ખબર પડી ગઈ તમને કે જે નાનામાં નાનું કેટલું મૂલ્ય માપી શકે છે એને આપણે લઘુત્તમ માપ કહીશું, લીસ્ટ કાઉન્ટ. અને લઘુત્તમ માપ ત્રુટિ એ સાધનના વિભેદન સાથે સંકળાયેલ ત્રુટિ છે. ધારો કે ઉદાહરણ અહીં આપેલું છે કે લઘુત્તમ માપ ત્રુટિ કઈ રીતે મળશે, તો કે ઉદાહરણ તરીકે વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ, આપણે જે લઘુત્તમ માપ કીધું ને એ કેટલું છે, 0.01 સેન્ટીમીટર. એટલે કે વર્નિયર કેલિપર્સ એના નાનામાં નાનું કેટલું માપ લઈ શકે, તો કે 0.01 સેન્ટીમીટર એટલી નાની લંબાઈનું માપન વર્નિયર કેલિપર્સ કરી શકે છે. એના પછી સ્પેરોમીટર અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું લઘુત્તમ માપ એ 0.001 સેન્ટીમીટર છે. એટલે કે સ્પેરોમીટર અથવા તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ હોય તો એ ઓછામાં ઓછું 0.001 સેન્ટીમીટરની લંબાઈનું માપન કરી શકે છે. લઘુત્તમ માપ ત્રુટિનો સમાવેશ અવ્યવસ્થિત ત્રુટિમાં થાય છે, પણ તેનું પ્રમાણ સીમિત હોય છે. લઘુત્તમ માપ ત્રુટિ કઈ ત્રુટિના અંદર સમાવેશ થશે, તો કે અવ્યવસ્થિત જે ત્રુટિ છે એના અંદર લઘુત્તમ માપ ત્રુટિનો સમાવેશ થાય છે.
અને આ ત્રુટિ વ્યવસ્થિત અને અવ્યવસ્થિત ત્રુટિ એમ બંને રીતે ઉદ્ભવે છે. એટલે આ જે લઘુત્તમ માપની જે ત્રુટિ છે એ વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ એમ બંને રીતે ઉદ્ભવી શકે છે. આપણી મીટર પટ્ટીનું લઘુત્તમ માપ એ 0.1 સેન્ટીમીટર જેટલું હોય છે. મીટર પટ્ટી એટલે આપણે જે ફૂટ પટ્ટી હોય છે એ તમે જોશો તો એનું નાનામાં નાનું મૂલ્ય એટલે જે પહેલો કાંટો છે ને એ પહેલો કાંટો 0.1 સેન્ટીમીટર જેટલો હશે. એટલે કે આપણી મીટર પટ્ટી એ 0.1 સેન્ટીમીટરની લંબાઈનું માપન કરી શકે છે, ઓછામાં ઓછું. બરાબર, તો હા એનું લઘુત્તમ માપ કહેવાશે. તો કે સુધારેલ પ્રયોગ પદ્ધતિ અને વધુ સચોટતા ધરાવતા સાધનનો ઉપયોગ કરીને આપણે લઘુત્તમ માપ ત્રુટિ ઘટાડી શકીએ છીએ. એટલે પ્રયોગ પદ્ધતિ થોડી સુધારવાની અને વધુ સચોટવાળા સાધનો વાપરીએ તો આપણે આ ત્રુટિને ઘટાડી શકીએ છીએ. ઘણીવાર અવલોકનનું પુનરાવર્તન કરીને મળતા બધા જ અવલોકનોનું સરેરાશ મૂલ્ય મેળવીએ તો તે સાચા મૂલ્યની ઘણું નજીક હોય છે. એટલે કે આપણે અવલોકનનું શું કરવાનું, વારંવાર પુનરાવર્તન કરવાનું અને એ પછી પુનરાવર્તન કરી પછી બધા અવલોકનનું શું લેવાનું, સરેરાશ લેવાનું અને એ સરેરાશ મેળવીને આપણે સાચા મૂલ્યનું ઘણી નજીકનું મૂલ્ય મેળવી શકીએ છીએ. આપણે સરેરાશ કઈ રીતે લઈ શકીએ? ધારો કે તમારે કોઈ લંબાઈ માપવાનું કીધું છે તો તમને એ લંબાઈ માપતા એકવાર તમને એનું અવલોકન મળ્યું 2, બીજી વાર મળ્યું 2.2, ત્રીજી વાર આપણને મળ્યું 2.1. બરાબર, આપણે 3 અવલોકન લીધા. હવે આ જે મળતા બધા જ અવલોકનોનું શું લેવાનું, સરેરાશ. હવે જ્યારે સરેરાશ લેવાનું હોય તો આપણે કઈ રીતે લઈ શકીએ? તો આ બધાનો સરવાળો કેટલો, 2 વત્તા 2.2 વત્તા 2.1 અને ભાગાકારમાં આ કેટલી સંખ્યા છે, 1, 2 અને 3, તો ભાગાકારમાં 3. તો આ રીતે આપણને શું મળશે, એનું સરેરાશ મૂલ્ય. તો ઘણા બધા અવલોકનો લઈ એનું સરેરાશ મૂલ્ય મેળવી આપણે સાચા મૂલ્યની ઘણી નજીકનું મૂલ્ય મેળવી શકીએ છીએ. બરાબર, તો આ થઈ ગયું લઘુત્તમ માપ. એટલે કે કોઈ પણ સાધન નાનામાં નાનું કેટલું માપ લઈ શકે તો એને લઘુત્તમ માપ કહેવાશે. અને એના અંદર જો ખામી હશે તો આપણને લઘુત્તમ માપ ત્રુટિ ઉદ્ભવે છે. હવે આપણે છેલ્લો પ્રશ્ન છે એ લઈ લઈએ કે ત્રુટિઓનો અંદાજ એટલે શું અને તેની રીતો લખો. એટલે કે ત્રુટિઓનો અંદાજ કઈ રીતે લેવામાં આવે છે અને ત્રુટિઓની કઈ કઈ રીતે ઉદ્ભવી શકે છે. તો કે પ્રયોગ દરમિયાન અવલોકનમાં આવતી મહત્તમ ત્રુટિઓનો અંદાજ મેળવીને તેને પ્રયોગના પરિમાણ સાથે દર્શાવવામાં આવે તો જેને ત્રુટિનો અંદાજ કહે છે. એટલે કે આપણે જ્યારે પ્રેક્ટિકલ કરતા હોઈએ તો અવલોકનમાં આવતી મહત્તમ ત્રુટિઓનો અંદાજ લઈ લેવાનો કે આટલી ત્રુટિ આના અંદર ઉદ્ભવે છે. બરાબર, તો એ ત્રુટિને પછી આપણે જે છેલ્લું પરિણામ મળે છે એ પરિણામના અંદર જોડે દર્શાવવામાં આવે. તો આ દર્શાવવામાં આવે તો આ રીતને આપણે ત્રુટિઓનો અંદાજ કહે છે. એટલે કે જેટલી ત્રુટિ આપણને મળતી હોય એ ત્રુટિને આપણે ફાઇનલ જે પરિણામ મળે છે એના સાથે દર્શાવવામાં આવે તો એને આપણે ત્રુટિઓનો અંદાજ કહે છે. અને આ ત્રુટિઓનો અંદાજ કાઢવા માટે 3 રીતો અહીંયા આપેલી છે. એક નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. બરાબર, આ 3 પ્રકારની ત્રુટિઓ વડે આપણે ત્રુટિનો અંદાજ મેળવી શકીએ છીએ. બરાબર, ચલો આ ત્રુટિઓ હવે આપણે કાલે જોઈશું. અહીંયા આટલા સુધી રાખીએ. બરાબર છે.